મિત્રો હર મહાદેવ તે આપણે ચોટીલા ગામમાં રાતે રોકાણ હતા. અત્યારે આપણે સવારના મોર્નિંગ ટાઈમ થઈ ગયો છે, તો 8:30નો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ચોટીલાથી ભીમાશંકર માટે મહારાષ્ટ્ર માટે નીકળીએ છીએ. બરાબર, કોળી સમાજ આપણે આશ્રમ છે, બહુ મસ્ત આશ્રમ છે. ગમે ત્યારે આવો તો ચોટીલા રોકાણ થાય તો આશ્રમમાં જરૂર આવજો, પણ આવે તો બે જણા ભેગા આવજો, સિંગલ માટે રૂમ નથી. હર મહાદેવ. અમદાવાદ હાઈવે ઉપર હોટલ બહુ સારી છે, અને હોટલવાળા છે પોરબંદરના, અને અમારું પોરબંદર ગામ બાજુ જામનગર છે. બરાબર, ટૂંકમાં પોરબંદરવાળાનું હોટલ બેસ્ટ છે, અને ગુજરાતી છે. આવું જમવાનું તમને તીખું ખાવા પીવાનું ચડી જશે. ચા પાણી બહુ મસ્ત છે, હોટલની સુવિધા બહુ સારી છે અહીંયા. તો ગમે ત્યારે અમદાવાદ હાઈવે આવો, જે અમદાવાદથી બહાર ગમે જતા હોય એ હાઈવે ઉપર જ આવશે ડાબી સાઈડમાં. ઓઇલ બદલાવાનું આપણે કીધું તો ઓઇલ બદલાવી છે આપણે હાઈવે ઉપર. આપણી ગાડીમાં ઓઇલ બદલાવે છે, કેમ કે આપણી ગાડી વધારે હાલી ગઈ હતી, મેં થોડી ઘરે ઉપયોગ કરી હતી, સામાન લેવાની તૈયારી હાલતી હતી. રસ્તો પકડવાનો હતો, સવારે કીધું હતું કે બરોડા નીકળવું જો, તો બરોડા અત્યારે 27 કિલોમીટર આગળ જાય છે. બરાબર, આ રસ્તો આપણા માટે જઈએ, અને મહારાષ્ટ્ર માટે આ રસ્તો જઈએ, પણ એલાઉડ નથી અહીંયા. બાઇક નથી એલાઉડ, રિક્ષા એલાઉડ નથી, ટ્રેક્ટર એલાઉડ નથી, ગાડું એલાઉડ નથી. પછી પ્લસમાં શું છે, અહીંયા હાલીને એલાઉડ નથી, સાયકલ એલાઉડ નથી. એટલે આ રસ્તા ઉપર આપણે તો નહીં જવા દે. એટલે આપણે બાજુવાળો રસ્તો આપણે આપ્યો છે, એ રસ્તે આપણે જવું પડશે. તો હર હર મહાદેવ. આપણે સાવરિયા રેસ્ટોરન્ટ છે, નોનવેજ છે, વેજ છે સ્પેશિયલ. તો આપણે બિરયાની ઓર્ડર દીધો છે. સમય આપણે બરોડા ગોલ્ડન ચોકડી આગળ છે સાવરિયા રેસ્ટોરન્ટ ખાવાનું બિરયાની.